ઝાલોદ પોલીસ દ્વારા ખાવડિયા ચેકપોસ્ટ પરથી એક ટ્રકમાંથી 78.70 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ દારૂ સડેલા બટાકાની થેલીઓની આડમાં ટ્રકમાં છુપાવવામાં આવ્યો હતો। ઝાલોદ પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। પોલીસે ટ્રક, દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,03,80,203 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જેઓ રાજસ્થાનના રહેવાસી છે। તેમની ઓળખ ગણેશ ભેરુલાલ ભીલ અને દેવેન્દ્ર પ્રકાશચંદ્ર સાલ્વી તરીકે થઈ છે। આ સિવાય પોલીસે રતનલાલ કુમાવત ગોવાળિયા, રહેવાસી રાજસ્થાન અને રાજકોટના એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ 4 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો છે। પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વિદેશી દારૂ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં ઝાલોદ પોલીસ તપાસ કરી રહી છે।